ભરૂચના વાગરા તાલુકામાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાના મુદ્દે સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। વાગરા તાલુકાના નાંદીડા ગામમાં રહેતા રમેશભાઈ સોઢા રાઠોડ અને ભીખાભાઈ ચિતાભાઈ રાઠોડ રહેઠાણ રાઠોડવાસ ફળિયું મુકામ પોસ્ટ નંદીડાઓએ જાહેરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે ગામના કાયમ અસામાજિક તત્વોની અવરજવર ચાલુ રહે છે। ઘણી વખત દારૂ પીધેલા લોકોમાં ઝઘડો અને મારામારી થતા ગામની શાંતિ ડહોળાવાના પ્રસંગો પણ બનતા રહે છે। આ બંને બુટલેગરો દ્વારા ચાલતી અસામાજિક પ્રવૃત્તિના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળતા આજરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી દારૂ ગાળવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા તથા બુટલેગારો રમેશ સોઢા રાઠોડ અને ભીખાચિતા રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હવે એ જોવાનું રહ્યું કે શહેર તથા જિલ્લામાં મહદઅંશે દારૂબંધી સફળ કરાવવામાં કડક હાથે કામ લેતા જિલ્લા પોલીસ વડા આ મામલે કેટલી શક્તિ વાપરે છે। વાગરા તાલુકાના નાંદીડા ગામથી આજે અમે અહીંયા ડીએસપી સાહેબને રજૂઆત કરવા આવેલા છે દારૂના વિરુદ્ધમાં કે અમારા ગામમાં પુષ્કળ પ્રમાણમાં જેમ કે એમ કહેવાય છે કે વાગરા તાલુકાનું ત્યાંથી સપ્લાયર છે અમારું ગામ નાંદીડા અને ત્યાં એટલા મોટા પાયે દારૂ વેચાય છે અને એના અગેન્સ્ટમાં આખા ગામનું અને ભારત દેશનું યુવા ધન આજે ખલાસ થઈ ચાલ્યું। અમારા ગામમાંથી જે દારૂ બંધ થવા માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે। જે કંઈક કોઈ સરકારી અમલદારો જે પોલીસ સ્ટેશન છે વાગરાના પોલીસ સ્ટેશનમાં અમે વારંવાર રજૂઆત કરી, છતાં પણ આજ સુધી ત્યાં કોઈ નિરાકરણ નથી આવ્યું। જે જિલ્લાના સમાહર્તા લેડીઝ છે એ જ જિલ્લાના લેડીઝો આજે ભયમાં રહે છે કે એમને ગામમાં શાંતિથી રહી નથી શકતા। રાત પડે એટલે એમને ચિંતા આવે છે કે મારો ઘરવાળો વડે દારૂ પીને આવશે ને મને મારશે। સવારે જો બૈડું છે તે શાકભાજી લેવા એની પાસે 20 રૂપિયા માંગે તો એને શાકભાજી લેવાના 20 રૂપિયા નથી અપાતા, દારૂના 200 રૂપિયા મળે છે। એટલે આજે છોકરાઓ ઘરમાં ભૂખે મળે છે, બૈડાઓ ભયથી રહે છે, તો આનું તાત્કાલિક ધોરણે નિકાલ થવું જોઈએ એવી અમે બહુ મોટી આશા લઈ અને ડીએસપી સાહેબ પાસે આવ્યા છે અને ડીએસપી સાહેબ અમારી આશાને પૂરી કરશે એવી અમને આશા છે। અને જો એ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરીશું અને આના માટેની ઉપર સુધીની રજૂઆત કરવા માટેની અમારી તૈયારી છે। અમે નાંદેડા ગામમાંથી આવીએ છીએ। અમારા ઘરવાળા એટલા દારૂ પીએ છે, ઘરમાંથી રાત્રે બહાર કાઢી મૂક્યા છે, અમને ખાવા પીવા પણ નિયોટા દેતા નથી ને દરરોજ જ એવું કહે કે ચાલ ચાલવા મળો, ચાલો ચાલવા મળો। અમે કઈ જઈને પડીએ પછી અમે અહીં ડીએસપી ઓફિસે આવ્યા છે। અમારું કંઈક ગમે તે કંઈક કરો નહીં તો પછી અમે આગળ ચાલીએ, અમારું ગમે તે કરવું પડે એમને। દારૂ બંધ થવો જોઈએ, ગમે દારૂ ચાલુ જોઈએ ના, અને એથી એ હોય તો એમને પણ આખા હાથ કરી નાખો ને બધું લઈને આખા ગામમાં ફરો। તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે આના વિશે? અમે વાગરે જઈને કહી આવ્યા છે, પણ વાગરો વાળા લોજ ખાય છે અને કઈ કરતા નથી, એટલે અમે આગળ અમારી કાર્યવાહી ઉપાડીએ છીએ। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।